તેમનું જન્મજાત નામ વર્ધમાન હતું. 8 વર્ષની વયે વર્ધમાન એમના મિત્રો સાથે આંબલી પીપળીની રમત રમી રહ્યા હતા. રમત દરમિયાન વર્ધમાને એક વિકરાળ નાગને ઝાડના થડ પાસે જોયો. બધા મિત્રો ભાગવા લાગ્યા, પરંતુ વર્ધમાન નિડરતાથી ત્યાં જ ઉભા રહ્યા અને નાગને મુખેથી પકડ્યો અને એક આંચકાથી તેને દોરડાની જેમ દૂર ફેંકી દીધો. ચંડ કૌશિક કે જે એક વિષધારી સર્પ છે. ચંડ કૌશિકની દ્રષ્ટિ જેના પર પણ પડે એ બધા જ બળી જાય. ગામના સર્વે મનુષ્ય પ્રભુને વિનંતી કરે છે, હે પ્રભુ, એ જંગલમાં તમે ના જતા, ત્યાં ચંડ કૌશિક છે. પણ પ્રભુ ચંડ કૌશિક નાગ ઉપર ઉપકાર કરવા માટે જંગલમાં જાય છે. ચંડ કૌશિક નાગના ડંખથી પ્રભુના શરીરમાંથી લોહીને બદલે શ્વેત રુધિર નીકળે છે. ભગવાન ચંડ કૌશિકને બોધ આપે છે, હે ચંડ કૌશિક, તું બુજ બુજ, ક્યાં સુધી તું આવું ક્રોધી રહીશ? આવા શબ્દોથી ચંડ કૌશિકને જાતીય સ્મરણ જ્ઞાન થાય છે અને તે સમતા ભાવે રહી 8મા ભાવે દેવલોકને પામે છે. જ્યારે ગોવાળ ભગવાનના કાનમાં ખીલા ઠોકે છે, ત્યારે ભગવાન છદ્મસ્ત હોવાથી તેમને વેદના તો થાય છે, પણ ભગવાન શાંત ચિત્તે વિચાર કરે છે કે આમાં ગોવાળનો કોઈ જ ભાગ નથી. આ તો મારા કર્મોનો દોષ છે. દરેક જીવને ક્ષમા આપવી જ જોઈએ. ખામેને સત્વ જીવે સત્વે જીવા ખામંતુ મે મિત્તિમે સત્વ ભોએષુ વેરમ મચ્છન્ન કેન. नहीं वाग लगा
નંદન ઋષિના ભાવથી ચાલતી આવે છે. ભગવાને અનંત અનંત જીવો પર ઉપકાર કર્યો છે. ભગવાને એમના છેલ્લા ભાવમાં પણ અનેક જીવો પર ઉપકાર કર્યા હતા. જેમ કે ચંદનબાલા, જેના હૃદયમાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. ચંદનબાલા 3 દિવસના ઉપવાસી હતા અને અભિગ્રહ હતો કે તપસ્વી મુનિને પારણું કરાવી પછી જ તે પોતે પારણું કરે. ઉડી ચંદન માળાની વારે પ્રભુ ભાવે ભૂખાજી વારે એનો જીવ તરન ધન્ય ધન્ય થા. એના રૂપના દાડા વિદ્યારે કેડી દર્શન દેવના. એ ધારે એનો જીવ તરન ધન્ય ધન્ય થા. ઉડી ચંદન માળાની વારે પ્રભુ